પણ હવે આપણે જોવાના છીએ કે જ્યારે હરિભક્તો ત્યાં આવતા હતા સેવા કરવા માટે, ત્યારે એ વખતે કેવા કેવા પ્રસંગો બનતા હતા, કેવી કેવી પરિસ્થિતિમાં ભગવાનનો પ્રવેશનો અનુભવો થતા હતા. એ પ્રસંગો જોઈએ એની પહેલા એક ઝલક જોવાના છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ હરિભક્ત આવે ત્યાં સેવા કરતા હોય ત્યારે દિવસ દરમિયાન એને શું આમ ક્રમ પ્રમાણે એ શું કરતા હોય, કેવા કેવા દ્રશ્યો હોય, એ પહેલા વિડીયો દ્વારા જોઈશું, પછી પ્રસંગો માણીશું. આ એક દિવસનો ઝલક છે, જે દિવસે એક પથ્થર પોટથી સાઈડ ઉપર આવેલો, એટલે એ દિવસના શું બનતું હતું એ બધા દ્રશ્યો છે. આ એક દિવસનો ઝલક છે, જે દિવસે એક પથ્થર પોટથી સાઈડ ઉપર આવેલો, એ દિવસના શું બનતું હતું એ બધા દ્રશ્યો છે. આ કન્ટેનરમાં એક બહુ મોટો થાંભાનો પથ્થર છે, એટલે એક જ પથ્થર આ કન્ટેનરમાં છે, તો એવી રીતે કાઢે છે એ આખો બધા દ્રશ્યો છે. આ યુવકો છે, તમારી ઉંમરના જ છે. આ કન્ટેનરમાં એક બહુ મોટો થાંભાનો પથ્થર છે, એટલે એક જ પથ્થર આ કન્ટેનરમાં છે, તો એવી રીતે કાઢે છે એ આખો બધા દ્રશ્યો. આ યુવકો છે, તમારી ઉંમરના જ છે. Keep coming. એટલે આવી રીતે આપણે જોયું કે આખા દિવસ દરમિયાન આખું ભક્તિમય વાતાવરણ હોય. સવારથી મંગળા ચાલુ થાય અને આખો દિવસ બધા હરિભક્તો સેવા કરતા હોય. પણ પ્રસંગો એવા બન્યા છે કે નાસ્તિક યુવકો આવ્યા હોય, જે અમેરિકાના કલ્ચરમાં નાસ્તિક થઈ ગયા હોય, પણ આ સેવા કરતા કરતા એમના અંતરમાં ભક્તિભાવ, આસ્તિકભાવ પ્રગટ થઈ જાય. એમને નિષ્ઠા થઈ જાય કે આ સત્સંગમાં ભગવાન પ્રગટ છે. તો આ કેવી રીતે બનતું હતું? તો દિવસે દિવસે બધાને અનુભવ થતા હતા કે ભગવાન જ આ કામ કરે છે. આમ દરરોજ બધાને અનુભવ થાય કે માણસની શરીર શક્તિથી બહાર
કામ થતા હતા એવા અમુક પ્રસંગો હવે આપણે જોઈશું. અમુક વખત જ્યારે આપણે યુવાનીમાં હોઈએ ત્યારે આપણા મનમાં એવો વિચાર આવે કે મહંત સ્વામી મહારાજમાં ભગવાનની શક્તિ કામ કરે છે, તો બાપા તો આકાશમાં ઉડતા હોવા જોઈએ ને એમને પાછળ કઈ ચક્કર ફરતું હોય અથવા તેજ નીકળતું હોય એવું હોવું જોઈએ ને. પણ એનો જ ઉત્તર મહારાજે પંચાળાના ચોથા વચનામૃત છે એમાં મહારાજ ઉત્તર આપે છે. મહારાજ એક દ્રષ્ટાંત આપે છે કે જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ હોય છે સંત દ્વારા અથવા ભગવાન પોતે, તો એમની રીત કેવી હોય છે? તો મહારાજ એક દ્રષ્ટાંત આપે છે કે જેમ સૂર્ય હોય, સૂર્ય તો આમ તો જોવા જઈએ તો સૂર્ય છે એ આપણું બધું પોષણ એ સૂર્ય દ્વારા થાય છે. કારણ કે સૂર્યના કિરણો પડે તો આખી વનસ્પતિ ઉગે છે, પાણી આકાશમાં જાય છે વગેરે થાય છે. તો સૂર્યના આધારે આપણે જીવીએ છીએ. પણ પછી મહારાજ વાત કરે છે કે આટલો બધો પ્રકાશ અને તેજ સૂર્યમાંથી નીકળે છે, પણ આપણે કોઈ દિવસ એવો આપણે વિચાર આવતો નથી કે આપણે સૂર્ય ઉપર હેત થતું હોય અથવા સૂર્ય આપણે વિચારો આવતા હોય અથવા સૂર્યને ભેટવાનું મન થતું હોય, એ કોઈ દિવસ એવું થતું નથી. એટલે પછી મહારાજ એવી વાત સમજાવે છે કે જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર આવતા હોય છે તો સંત દ્વારા પ્રગટ હોય છે ત્યારે સૂર્યની જેમ બધું પ્રકાશ છૂટું કરી મૂકે એવું કરતા નથી, પણ સામાન્ય રીતે મનુષ્યની જેમ જ વર્તે છે. કેમ? તો આપણી સાથે સુવાણ થાય, આપણે એમની સાથે એમની સેવા કરી શકીએ, એમની સાથે હેત થાય, પ્રીત થાય, એમની સાથે વાતો ઇન્ટરેક્શન કરી શકીએ. પણ પછી મહારાજ એ વચનામૃતમાં એક બહુ સરસ લાઈન મૂકે છે. મહારાજ એવું કહે છે કે જ્યારે ભગવાન અથવા સંત ઉતાવળા થાય છે ત્યારે એમનામાંથી એમનું જે દિવ્યપણું છે, એમનું જે તેજ છે, ઐશ્વર્ય છે, એ સહેજે નીકળતું હોય છે. અને આ પ્રોજેક્ટમાં મહંત સ્વામી મહારાજ એકદમ ઉતાવળા થઈ ગયા હતા કે મારે 2 વર્ષમાં આ કામ પૂરું કરવું છે. એટલે એમનું ઐશ્વર્ય, એમની જે ભગવાનની શક્તિ છે એ દિવસે દિવસે બધાને અનુભવો થતા હતા. અને મહારાજ એ વર્ષમાં પણ એવી વાત કરી છે કે કોઈ પણ વ્યક્તિ ખાલી બુદ્ધિથી સામાન્ય રીતે જુએ કે સત્સંગમાં કેવા પ્રસંગો બને છે તો એના અંતરમાં એક નિષ્ઠા દ્રઢ થઈ જાય કે મહંત સ્વામી મહારાજમાં ભગવાન સ્વામિનારાયણનો વાસ છે. તેવા અમુક પ્રસંગો આપણે જોઈશું. એક પ્રસંગ તો એક હકીકત તો એવી છે કે આપણે આગળ જોયું કે વેધરની દ્રષ્ટિએ બરફ પડે, વરસાદ પડે, પવન હોય, બધું હોય. તમે સ્ટેટિસ્ટિક્સની દ્રષ્ટિએ જુઓ તો આખા વર્ષમાં લગભગ 30% એવા દિવસો હોય છે જેમાં બરફ અથવા વરસાદ હોય. એનો અર્થ શું થયો કે 30% એવા દિવસો હોવા જોઈએ જેમાં આપણે કામ કરી જ ના શકીએ. કારણ કે વરસાદ પડતો હોય તો તમારા મશીન્સ બધા શોર્ટ સર્કિટ થઈ જાય, બરફ હોય તો કોઈ લપસી જાય એવી શક્યતા હોય. એ 30% એવા દિવસો હોવા જોઈએ. એટલે કે 2 વર્ષમાં 200 દિવસ એવા હોવા જોઈએ જેમાં તમે કામ કરી ના શકો. પણ હવે તમે જુઓ કે કેવા પ્રસંગો બને છે. મહંત આશીર્વાદ આપેલા પ્રસંગો એવા બનતા હતા કે સવારે અમે જ્યારે જાગીને સેવામાં આવવાનું હોય ત્યારે આખી રાત વરસાદ પડતો હોય અને સવારે 8 વાગે સેવા ચાલુ થવાની હોય અને 8 વાગે વરસાદ બંધ થઈ જાય. આખો દિવસ સેવા ચાલુ થાય, સેવા ચાલુ હોય, બપોર બધા જમવા માટે જાય, 12 વાગે વરસાદ ચાલુ થાય, પછી 1 વાગે બંધ થાય, બધા પાછા સેવામાં આવે, સેવા ચાલુ હોય આખો દિવસ, રાત્રે ફરી વખત વરસાદ પડે. અમુક એવા પ્રસંગો બનતા હતા કે આ જે વેધરની મેપ છે એમાં બીજે બધે વરસાદ પડે છે, ખાલી એક જ જગ્યા છે જેમાં આખું લક્ષ્મણ રેખા જાણે મન સમાજે બાંધ્યું હોય પણ ત્યાં વરસાદ પડતો ના હોય. આ તો ખાલી કદાચ મારા મનમાં વિચાર આવે કે આ તો કદાચ કોઇન્સિડન્સ હોઈ શકે. પણ મેં જેમ વાત કરી કે 30%ના દિવસો હતા જેમાં વરસાદ પડવો જોઈએ, પણ 2 વર્ષમાં ફક્ત 15 દિવસ એવા બન્યા છે, 15 થી 20 દિવસ હશે મેક્સિમમ, જેમાં આપણે આખી સાઈડ બંધ કરવી પડી હોય વેધરના કારણે. બાકી તો વરસાદ એવી રીતે પડે કે સેવા ચાલુ જ હોય. આ તો સામાન્ય પ્રસંગ છે. આગળ જોઈએ, આ જગતી છે જે અક્ષરધામનો નીચેનો ભાગ છે, જે જ્યાં ફરતું આખી જગતી છે, લગભગ 60,000 ઘન ફૂટ આખી જગતી છે. હવે પ્રસંગ એવો બનેલો કે આ જે ઝરૂખાઓ છે લગભગ 96 જેટલા ઝરૂખાઓ છે આખા જગતીમાં. હવે અહીંયા તમને થાંભલીઓ દેખાતી હશે, દેખાય છે 2 થાંભલીઓ ઊભી. હવે જ્યારે પથ્થર કામ કરીએ ત્યારે તમારે શું કરવું પડે કે પથ્થર ઉપર પથ્થર મૂકવો પડે. અને જો તમે પથ્થર ઉપાડતા હો અને ખોટી રીતે તમે લોડ લો તો આખો પથ્થર જ તૂટી જાય. હવે પ્રસંગ એવો બનેલો કે 96 જેટલી થાંભલીઓ છે કે લગભગ 600 કે 650 જેટલી ટુકડાઓ છે. એટલે એક થાંભલી તમારે ભેગી કરવી હોય તો 6 ભાગમાં તમે ભેગું કરો તો આખી થાંભલી ઊભી થાય. હવે પ્રસંગ એવો બને છે કે ડાબી બાજુ તમને ફોટો દેખાશે, જે વ્યક્તિ ત્યાં કામ કરતા હતા ત્યાં ખોટી રીતે પથ્થર ઉપર મૂકેલો, એટલે વચ્ચેથી આખી થાંભલી તૂટી ગઈ.
એટલે જે મૂર્તિઓ છે, જે મૂર્તિનો મુખ્ય ભાગ એ વચ્ચેથી આખું તૂટી ગયું. હવે પ્રશ્ન શું થાય કે આ પથ્થર છે એ તમે વાપરી નાખશો તો મૂર્તિ આખી તૂટી ગઈ છે. હવે તમારે આગળ કામ ચલાવવું હોય તો તમારે આ પથ્થર શોધીને કામ પેલા પૂરું કરવું પડે તો આગળ કામ ચાલી શકે. હવે તમે પિનવાડ અહીંયા ફોન કરો કે મારે આ પથ્થર જોઈએ છે અને અહીંયા પિનવાડામાં ઘડવાનું કામ ચાલુ કરે. પછી પહેલા તો પથ્થર શોધવાનો, આવો જ પથ્થર, પછી ઘડવાનું કામ કરવાનું, 1-2 મહિના નીકળી જાય. પછી એ પથ્થર ચેક કરીને મોકલવાનું, બીજા 1-2 મહિના નીકળી જાય. ત્યાં અમેરિકા આવે, રોબિન્સવિલ આવે, 3-4 મહિના આરામથી નીકળી જાય. પછી તમે જગતીનું કામ આગળ ચલાવી શકો. હવે તમે જો કે પ્રસંગ શું બને છે. આખા જગતીમાં લગભગ 4000 પથ્થરો છે. હવે 4000 પથ્થરો જ્યારે અહીંયાથી મોકલવામાં આવે છે ત્યારે એક એક પથ્થર વ્યવસ્થિત ચેક કરીને મોકલવામાં આવે છે. કારણ કે તમે એક્સ્ટ્રા પથ્થર મોકલો તો પૈસા બગડે, સમય બગડે, જગ્યા બગડે. તો અહીંયા પિનવાડાથી પથ્થર ઘડીને જાય તો 2-3 વ્યક્તિ ચેક કરે કે આને આ જ પથ્થર છે ને, પછી પેકિંગ કરીને મોકલે. પછી લખેલો હોય પેલા રજિસ્ટ્રીમાં કે આનો આ પથ્થર અહીંયા છે અને તમને ત્યાં મળી જશે. હવે આખી જગતીમાં 4000 પથ્થરમાંથી કોઈ દિવસ એક્સ્ટ્રા પથ્થર, કોઈ દિવસ કામ વગરનો હોય એવો પથ્થર કોઈ દિવસ મોકલવામાં આવે જ નહીં. કારણ કે મેં જે વાત કરી કે સમય બગડે, પૈસા બગડે. પણ 4000 પથ્થરોમાં ફક્ત એક એવા 2 પથ્થરો હતા જે કોઈ કામ વગરના હતા. કોઈને ખબર પણ નહોતું, રજિસ્ટ્રીમાં પણ નહોતું કે આ પથ્થર મોકલવામાં આવેલો છે. કોઈને ખબર જ નહોતું કે આ પથ્થર ક્યાંથી આવ્યો છે. પણ 4000 પથ્થરમાં એક એવો પથ્થર હતો જે એક્સ્ટ્રા કોઈ કામ વગરનો એ મોકલવામાં આવેલો. અને જે પથ્થર તૂટી ગયો હતો એનો એ જ એક્ઝેક્ટ મૂર્તિનો પથ્થર એ એક્સ્ટ્રા મોકલવામાં આવેલો. હવે તમે ખાલી સ્ટેટિસ્ટિક્સ ની ગણતરી કરો ને ત્યાંની શક્યતા કેટલી છે, તો મિલિયન કે 5 મિલિયનથી વધારમાં 1 આઉટ ઓફ 5 મિલિયન તમે ગણતરી કરો તો એનાથી વધારે ઓછી શક્યતા છે કે આવી રીતે આ પથ્થર બની શકે અને આવી રીતે હાજર હોય. પણ આ પથ્થર એક્સ્ટ્રા મોકલવામાં આવેલો એટલે કામ એક પણ દિવસ અટક્યું નહોતું. આવા પ્રસંગો તો દરરોજ બનતા હતા. બીજો એક પ્રસંગ બનેલો છે કે આ અક્ષરધામ છે જેમ વાત કરી, બારે તો પથ્થર તો હોય પણ અંદર કોન્ક્રીટનું કામ એટલું જ હતું. એટલે કે કોન્ક્રીટનું આખું બધા થાંભલો તમારે બનાવવા પડે અને એના આધારે તમે પછી પથ્થરો મૂકી શકો. હવે આપણે બહારની કંપનીને પૂછેલું, અમેરિકામાં છેલ્લા 60 વર્ષથી કામ કરતા હતા એવી એક કંપનીને પૂછેલું કે તમે કોન્ક્રીટનું કામ કરી આપી શકો. કે તમે કોન્ક્રીટમાં શું કે તમે એકદમ જાડા સળિયાઓ હોય, તમારે વ્યવસ્થિત એંગલમાં બાંધવા પડે અને પછી ઉપર પાંજરાની જેમ તમારે મૂકવું પડે, પડખાઓ મૂકવા પડે, કોન્ક્રીટ રેડવું પડે. આ બહુ મોટું કામ હોય. અને જો તમારા જે સળિયા છે એનું એંગલ અથવા એનું ઇન્ચીસ થોડુંક ઓફ હોય ને તો તમે કામ ના કરી શકો. કારણ કે તમારા પથ્થરો એના આધારે ગણતરી હોય. એટલે તમારે શું કરવું પડે કે તમારે છે ને આ એક વિડીયો છે એમાં એક સળિયો વાળવામાં કેટલા વ્યક્તિઓ કામ કરવું પડે. આ એક વિડીયો છે, લગભગ 7-8 વ્યક્તિઓ છે. એ આ 1.5 કે 2 ઇંચનો સળિયો છે અને એ સળિયો 1 પણ ઇંચનો ફરક ના હોય એવી રીતે તમારે એક્ઝેક્ટ એંગલમાં વાળવાનો. પછી એ બધા સળિયાઓ લઈને આખું પાંજરું, ઘુમ્મટનો આખો આકાર બનાવવાનો અને ઉપર 100 ફૂટની ઊંચાઈ તમારે મૂકવાનું. એટલે આપણે બહારની કંપનીએ વાત કરી કે તમે આવી રીતે સળિયાઓ વાળીને ઉપર મૂકીને કોન્ક્રીટ કામ કરી શકો. તો બહારની કંપનીએ વાત કરી કે અમે તો કોઈ દિવસ આવું કામ કરી શકીએ છીએ. તમારે 2 વર્ષમાં કામ પૂરું કરવું છે. આ કોન્ક્રીટ કામ કરવામાં જ અમને 2 વર્ષથી વધારે સમય લાગે. એટલે કોઈ હિસાબમાં અમે તૈયાર છે, તમે ગમેલા પૈસા આપો તો પણ અમે આવું કામ કરી શકીએ નહીં. પણ પ્રસંગ એવો બને છે કે આ જે સળિયા વાળવાનું કામ છે, ઉપરનું કામ ઉપર તો પછીનું કામ થતું, પણ જે સળિયા વાળવાનું કામ છે રોબિન્સવિલ અક્ષરધામમાં 97%, 97 કે 98% નું જેટલું કાંઈ સળિયા વાળવાનું કામ છે એ અમેરિકા ને મહિલા મંડળે કરેલું છે. એટલે કે જે બહારની કંપનીએ ના પાડતા હતા કે અમે કરી જ ના શકીએ એવું પ્રિસિઝન લેવલનું કામ એ અમેરિકાના મહિલા મંડળે ઉપાડ્યું અને કામ આખું પૂરું પાડ્યું. તો આવા પ્રસંગો બનતા હતા કે મનુષ્યની શક્યતા અથવા મનુષ્યની આમ લેવલથી બહાર હોય એવા કામ સામાન્ય વ્યક્તિઓ કરતા હતા જે કોઈ દિવસ કામ કર્યું જ ના હોય. પ્રસંગો એવા બન્યા હતા કે પથ્થરો ઘડવાનું કામ હોય. એટલે કે પથ્થર જે કોતરણી હોય, મોટાભાગની કોતરણી મોકલવામાં આવેલી હોય, પણ અમુક કામ એવા હોય કે તમારે ઘડવાનું કામ ત્યાં કરવું પડે. હવે યુવકો, કોલેજના યુવકો એટલું સરસ કામ શીખી ગયા
કારીગર ભાઈ અમને વાત કરતા હતા કે સ્વામી તમે વર્ષો સુધી તમે 5-6 વર્ષ સુધી તમે ઘડવાનું શીખો પછી તમારા હાથમાં બી ફાવટ આવે. અને એવી વાત પણ કરેલી કે અમારે તો પેઢીઓમાં આ છે એટલે અમે આવી રીતે કરી શકીએ છીએ. બાકી તો કોઈ નવા વ્યક્તિ આવું શીખી શકે છે. બધા યુવકો યુવતીઓ હતા એ એટલું સારું ઘડવાનું કામ શીખી શક્યા કે આ બે પથ્થરો છે. તમે તમારે ટેસ્ટ કરવાનું, તમારે વાત કરવાની, એટલે તમારે ઉત્તર આપવાનો છે કે આ બે પથ્થરોમાં તમને કયો પથ્થર લાગે છે કે અહીંયા પિંડવાડાથી અનુભવી કારીગરે મોકલેલો છે, અને કયો પથ્થર તમને લાગે છે કે અમેરિકાના કોલેજના યુવકોએ ઘડીને કર્યો છે. ખાલી વિચારો, ખાલી જોઈ લો બે ફોટોમાં. એક પથ્થર એવો છે કે પિંડવાડાથી ઘડવામાં આવ્યો છે, એક પથ્થર એવો છે કે અમેરિકાના યુવકો કરેલો છે. તમને આવી ગયું? કેટલાકને લાગે છે કે ડાબી બાજુનો પથ્થર છે? કેટલાકને લાગે છે કે જમણી બાજુનો પથ્થર છે? કેટલાક કન્ફ્યુઝનમાં છે કે બંને હોઈ શકે? બધા કન્ફ્યુઝનમાં છે. પણ જે ડાબી બાજુનો પથ્થર છે એ પિંડવાડામાં ઘડવામાં આવેલો છે, અને જમણી બાજુનો જે પથ્થર છે એ યુવકે ઘડેલો છે. તમને ખબર જ ના પડે કે ફરક ક્યાં છે. આવી રીતે યુવકો આવું કામ ટૂંકા જ થોડાક જ મહિનામાં શીખી ગયા હતા. આ ભગવાનનો પ્રવેશ છે. બાકી તો કોઈ પણ વ્યક્તિ આવું કરી જ ના શકે. એવા અનુભવો બધાને થતા હતા. આ બીજો આવો જ પથ્થર છે જે સાદો થઈને આવેલો હોય, અને યુવકો ડ્રોઈંગ ખાલી જોઈને અથવા ડ્રોઈંગ ખાલી ચોંટાડીને પછી ઘડવાનું કામ કરીને આ બધું કામ એ કરી શક્યા. એક બીજો પથ્થર છે. અહીંયા જે એરો છે ને તમને દેખાતું હશે, થોડું અઘરું છે, પણ ત્યાં એક મૂર્તિ છે. મહારાજની નાની નાની મૂર્તિઓ છે, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિઓ, જે આખા બારસાકમાં આખી ફરતી મૂર્તિઓ છે. હવે તમે મૂર્તિઓનું ઘડવાનું કામ શીખવું હોય તો એ કારીગર ભાઈ મને વાત કરેલી કે તમને 7 વર્ષ લાગે પછી તમને થોડીક ફાવટ આવે. કારણ કે મૂર્તિ ઘડવી એટલે સામાન્ય પથ્થર ના કહેવાય. તમારું મોઢું, હાથ બધું એકદમ પરફેક્ટ આવવું જોઈએ, અને તો મહારાજની મૂર્તિ છે. તો આખા બારસાકમાં 2 મૂર્તિઓ આવી છે જે એક યુવતીએ ઘડેલી છે. તમે પ્રયત્ન કરો શોધવાની કે કઈ મૂર્તિ હોઈ શકે. તમને ખબર જ ના પડે. જે મૂર્તિઓ કારીગર ભાઈઓ ઘડેલી છે અહીંયા પિંડવાડામાં, અને જે મૂર્તિઓ યુવતીએ ઘડેલી છે, તમને ખબર જ ના પડે ફરક ક્યાં છે. પણ આ જે 2 મૂર્તિઓ છે તમને કલરથી તમને દેખાતું હશે કે થોડોક ફરક છે, ખાલી કલરથી, કારણ કે પથ્થર થોડોક અલગ હતો. પણ ખાલી કલરથી તમને દેખાય. બાકી જે આકાર છે, જેવી મૂર્તિ છે, એક યુવતીએ 2 કે 3 મહિનામાં પ્રેક્ટિસ કરીને એ શીખી શકી કે આ મૂર્તિ કેવી રીતે ઘડવાનું થઈ શકે, અને 3 મહિનામાં આખી મૂર્તિ એ બનાવી દીધી. તો આવી રીતે આવા અનુભવો થતા હતા કે કોઈ દિવસ મનુષ્ય કરી જ ના શકે એવા કામ એ સામાન્ય રીતે પાર પડતા હતા. આ છેલ્લો એક પ્રસંગ જોઈએ કે આ જે કળશો છે, તમે રોબિન્સનનો જે મહાશિખર છે તમને દેખાતો હશે કે મોટા મોટા કળશો છે. હવે પ્રસંગ એવો બને છે કે યુઝ્યુઅલી શું થાય કે કળશ તમારે બનાવવો હોય તો મશીનથી જ તમે બનાવી શકો. કારીગર ભાઈઓ કહેતા હતા કે કોઈ દિવસ હાથથી આ કળશો બનાવી જ ના શકાય. કેમ? કારણ કે આજે બધા કળશો છે એનો જે આકાર હોય, એનો જે ગોળાઈ હોય, એ તમારા હાથથી તમે કરી જ ના શકો. મશીનથી થાય તો જ તમારે પરફેક્શનથી આવી શકે. પણ પ્રસંગ એવો બન્યો હતો કે કળશો મોકલવામાં આવ્યા છે, એટલે આટલા 6 ફૂટ ઊંચાઈ, એટલા મોટા પથ્થરો, મોટા કળશો હાથથી ઘડવાનું થાય એ તો શક્ય જ નથી. આમ તો ઇતિહાસમાં, આપણા સંસ્થાના ઇતિહાસમાં મોટા ભાગે આપણે આવું કરેલું જ નથી. કદાચ જૂના મંદિરોમાં પ્રયત્ન કદાચ કર્યો હોય, પણ 6 ફૂટનો કળશ એ તો કર્યો જ નથી. પણ યુવકોએ આ કામ ઉપાડ્યું, સંતો આ કામ ઉપાડ્યું, તો થોડાક જ અઠવાડિયોમાં આપણે જે કામ કોઈ દિવસ બન્યું જ ના હોય એવા કળશો એ તૈયાર થઈ ગયા, અને પરફેક્ટ ઘોડાઈમાં, આ મશીન કરે એવી ઘોડાઈમાં આ બધા કળશો તૈયાર થઈ ગયા. તો બધાને અનુભવો થયા કે આ રોબિન્સન અક્ષરધામમાં જે કામ મનુષ્યથી થાય જ નહીં, જે કોઈ આમ ગમેલા મનુષ્ય ભેગા કરો, ગમેલું પૈસા ભેગા કરો, ગમેલા વ્યક્તિઓ ભેગા કરો, પણ કોઈની ટેલેન્ટથી ના થાય એવા કામ એ થતા હતા. એનું કારણ એક જ હતું કે મોહન સ્વામી મહારાજ દ્વારા ભગવાનની શક્તિ કામ થતું હતું. અને બધાનો અનુભવ થાય. કારણ તમે ગમે વ્યક્તિ પૂછો કે તમે આ સેવા કરતા હતા તો તમે કરતા હતા, તો એક પણ હરિભક્ત નહીં હોય કે એવું કહી શકે હું જ કરતો હતો. કારણ કે બધાને અનુભવ થતા હતા કે અમારા હાથમાં મોહન સ્વામી મહારાજ વાસ કર્યો છે અને કામ થાય છે. તો આવી રીતે ભગવાનનો પ્રવેશ એ પડે પડે અનુભવ થતો હતો. પણ ખાલી ભગવાનનો પ્રવેશ એ સ્થૂળ રીતે આવી રીતે પૂરો થતો નથી. ભગવાન જ્યારે આ પૃથ્વી પર પ્રગટ હોય છે ત્યારે આપણા અંતરમાં ભગવાનનો પ્રવેશ થાય, એટલે કે ભક્તિ ઉદય થાય. એ જે મોટો ઐશ્વર્ય મહારાજે વચનામૃતમાં કીધું છે
એવા અનુભવો આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.